પવિત્ર લોકમાતા બનાસને અપવિત્ર કરી રહી છે ડીસા નગરપાલિકા અને ડીસાના તબીબો। પર્યાવરણ વિભાગની નદીને દૂષિત ન કરવાના કાયદાનું થઈ રહ્યું છે ઉલ્લંઘન। વેલાવાપુરાની સગીરાનું અપહરણ કરનાર સગીરાનો જ પિતરાઈ ભાઈ ઝડપાયો ધાંગધ્રાથી। પોલીસે કોર્ટમાં રજૂ કરવાની હાથ ધરી તજવીજ। જિલ્લામાં પ્રથમવાર ઈ મેમોની પાલનપુરના એરોમા સર્કલથી શરૂઆત। 5 નાઇટ વિઝન હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા તમામ વાહનો પર રાખશે વોચ। અંબાજીના મહાપ્રસાદની મધુરતા જીએસટીના કડવા ઘૂંટ વચ્ચે પણ કાયમ। રો મટીરિયલના ભાવો વધવા છતાં પણ મહાપ્રસાદના ભાવોમાં નથી કરાયો કોઈ વધારો। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આજે ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપી હતી। દેશમાં દુશ્મનનો ભલે ભારતની એકતાને હણવા માટે અનેક પ્રયાસો કરી અખંડ ભારતને ખંડિત કરવાનો પ્રયાસ કરતા હોય, પરંતુ જ્યારે દેશ પર કોઈ આપત્તિ આવી છે ત્યારે ભારતના નાગરિકોએ એકતાના દર્શન કરાવ્યા છે। ત્યારે આજે ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ પણ આજે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપી હતી। ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ આજે મૃતક યાત્રાળુઓને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તમામ મૃતકોના પરિવારજનોને આ દુઃખદ સમયમાંથી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી। ગત સોમવારે આપણા જે હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ છે અમરનાથ, એ અમરનાથ યાત્રા વર્ષોથી પવિત્ર યાત્રા છે અને એના માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ યાત્રા કરવા માટે જાય છે। તો ગત સોમવારે રાત્રે આતંકવાદીઓ દ્વારા ગુજરાતના અને મહારાષ્ટ્રની બસ ઉપર કેટલાક શ્રદ્ધાળુઓ ઉપર ખૂબ જ આત્મઘાતી જે કાયર હુમલો કહેવાય એ હુમલો થયેલો છે અને એની અંદર 7 શ્રદ્ધાળુઓ ગુજરાતના અવસાન પામ્યા છે। આ એક આતંકવાદીનું જે કાવતરું છે એ ખરેખર ખૂબ નિર્દયી છે અને કાયરતાપૂર્ણનું એમને કાર્ય કર્યું છે। અત્રે આજે ધાનેરા તાલુકાના તમામ શિક્ષક વર્ગ દ્વારા આ હુમલાની અંદર જે લોકો અવસાન પામ્યા છે એ લોકોને અમે અહીંથી એમના રૂબરૂ તો ના જઈ શકીએ, પરંતુ અહીંથી એક અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ અને જે એમનો પરિવાર તૂટી પડ્યો છે એ પરિવાર ઉપર જે આપ ફાટ્યું છે એમના દુઃખ અને દર્દોની અંદર અમારી લાગણી વ્યક્ત કરી અને એમને દિલાસો આપીએ છીએ અને જે લોકો અવસાન પામ્યા છે એ લોકોને ભગવાન સદગતિ આપે અને સારા સ્થાને મોકલે અને ફરીવાર આવા પવિત્ર સ્થળ ઉપર જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે ત્યાં આવો આત્મઘાતી હુમલો ન થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ। એક તરફ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને વર્તમાન પ્રધાનમંત્રી પણ સ્વચ્છતાના આગ્રહી છે, તો બીજી તરફ પર્યાવરણ વિભાગ દ્વારા પણ નદીઓની દૂષિત થતી અટકાવવા માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસામાં આ કાયદાઓને સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે, જેમાં નગરપાલિકા જેવા સરકારી એકમો પણ સરકારના આ કાયદાઓને ઘોળીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ભારતમાં નદીને એકદમ પવિત્ર માનવામાં આવે છે અને આ નદીઓના દૂષિત થતી અટકાવવા માટે સરકાર દ્વારા અનેક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ સરકારના આ કાયદાઓ માત્ર નામ પૂરતા જ રહ્યા છે। સરકારના કાયદાઓના લીરા અત્યારે ખુદ સરકારી એકમો જ ઉડાવી રહ્યા છે। પર્યાવરણ વિભાગ દ્વારા નદીને દૂષિત થતી અટકાવવા માટે ખૂબ જ કડક કાયદા બનાવવામાં આવ્યો છે અને નદીમાં દૂષિત પાણીથી માંડીને ઘન કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પર્યાવરણ વિભાગના આ કાયદાઓનો ખુદ સરકારી તંત્ર ઘોળીને પી રહ્યું છે। વાત કરીએ ડીસા નજીકથી પસાર થતી લોકમાતા બનાસ નદીની, તો અત્યારે બનાસ નદીની દશા ઉકરડા સમાન થઈ ચૂકી છે અને તેની પાછળ બીજું કોઈ નહીં પરંતુ ખુદ નગરપાલિકા જ જવાબદાર છે। ડીસા શહેરનો મોટાભાગનો કચરો અત્યારે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં ખુલ્લેઆમ નાખવામાં આવી રહ્યો છે। આમ તો પાલિકા દ્વારા જે ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે તે કચરાનો નિકાલ જૂના ડીસા ગામ નજીક ઘન કચરાના નિકાલ માટે પ્લાન્ટ બનાવવામાં આવ્યો હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા અત્યારે નદીના ગેરકાયદેસર કચરો નાખવામાં આવી રહ્યો છે અને આ અમે નહીં પરંતુ અહીંના લોકો જ કહી રહ્યા છે। બનાસ નદીમાં નાખવામાં આવેલા ઘન કચરામાંથી ભંગાર શોધવા આવેલા શખ્સે જ કબૂલાત કરી હતી। બોલ, હવે કચરો નાખવા તું આવ્યો અહીંયા? હા। તો કોણ નાખી જાય કચરો અહીંયા? શેખર, નગરપાલિકા વાળા। હા, અને બીજું દવાખાના વાળા। અને કયો નાખેલો છે કચરો? નદીમાં।
તમે જોઈ શકો છો કે ડીસાની બનાસ નદીમાં અત્યારે જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં ત્યાં ઘન કચરો, મેડિકલ વેસ્ટ સહિત ખૂબ જ હાનિકારક કચરો જોવા મળી રહ્યો છે. મેડિકલ વેસ્ટની વાત કરીએ તો તેમાં અત્યારે ઠેર ઠેર દવાની બોટલો, સિરીજો જોવા મળી રહી છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રીતે ખુલ્લામાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો ગેરકાયદેસર છે. તેમ છતાં કોઈની પણ રોકટોક વગર આ રીતે અહીં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે અને ઠાલવવામાં આવે પણ કેમ નહીં, કારણ કે મેડિકલ વેસ્ટ ઠાલવનાર ડીસા નગરપાલિકા પણ ખુદ નિયમોનો ભંગ કરી રહી છે. સરકાર એક તરફ નદીઓને ચોખ્ખી કરવાની વાતો કરી રહી છે તો બીજી તરફ આપણી સંસ્કૃતિમાં પણ નદીને પવિત્રતાનો દરજ્જો મળેલો છે. આ ઉપરાંત સરકાર દ્વારા નદીઓને દૂષિત કરવાને લઈ અસંખ્ય કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને આ કાયદાઓનો કડક અમલ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ વાત કરવામાં આવે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીની તો બનાસ નદી અત્યારે ઉકરડામાં ફેરવાઈ ગઈ છે. લોકમાતા ગણાતી બનાસની હાલત અત્યારે ખૂબ જ ખસ્તા બની ગઈ છે અને આ હાલત થવા પાછળ બીજું કોઈ નહીં પરંતુ સરકાર જ જવાબદાર છે. અહીંના લોકોનું કહેવાનું થાય છે કે ડીસા નગરપાલિકા દ્વારા જ આ નદીની અંદર આ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ઉભરાતા ખાળ કૂવાનું પાણી પણ ઠાલવવામાં આવે છે તો કેટલીક જગ્યાએ ઘન કચરાનો નિકાલ પણ કરવામાં આવે છે. ઘન કચરાના નિકાલ માટે નગરપાલિકાને જૂના ડીસા નજીક જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ જગ્યા ઉપર એક ઘન કચરાના નિકાલ માટેનો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. છતાં પણ નગરપાલિકા દ્વારા અહીં કચરા ઠાલવવામાં આવી રહ્યા છે. આ તો વાત હતી નગરપાલિકાની, પરંતુ સાથે સાથે તમે જોઈ શકો છો અહીં ઘણી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ પણ પડ્યો છે. મેડિકલ વેસ્ટ એ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. ડીસા શહેરના બનાસ નદીના પુલ નજીક કેટલાક રહેણાંક વિસ્તારો પણ આવેલા છે અને અહીં આટલી જ બેફામ રીતે મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે. આજે જ્યારે અમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે અહીં કેટલાક સિરિંજો જોવા મળી હતી તો કેટલીક તૂટેલી સિરપની બોટલો જોવા મળી હતી. તો આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા અહીં પેટ્રોલિયમનો કચરો પણ નાખવામાં આવી રહ્યો છે ગેરેજના લોકો દ્વારા અને ખૂબ જ ખરાબ રીતે અહીં નદીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અહીંથી પસાર થતી વખતે નાકમાં દુર્ગંધ આવે એટલે અસહ્ય આવી રહી કે જેને લઈ આસપાસના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા જો જાતે જ આ રીતે નદીની અંદર દૂષિત કચરો નાખતી હોય તો આ નદીને પવિત્ર કરવાની ફરજ કોની? શું આ રીતે કચરો નાખવો તે યોગ્ય છે? શું સરકારે નદીને દૂષિત કરવા માટે ડીસા નગરપાલિકાને જ છૂટ આપી છે? ડીસાથી અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રી પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં તેની ટીકા થઈ રહી છે. ત્યારે હવે આ ઘટનાના પગલે કોંગ્રેસે પણ આગળ આવીને ઘટનાની નિંદા કરી છે. ડીસા શહેરના સાંઈબાબા મંદિર નજીક પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી રહેલા આ તમામ લોકો છે કોંગ્રેસના કાર્યકરો. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટનાના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરો એકઠા થઈ ડીસાના સાંઈબાબા મંદિર નજીક આતંકવાદના પુતળાનું દહન કર્યું હતું. સાથે સાથે નાપાક આતંકવાદીઓને કઠોર સજા આપવાની માંગ કરી છે. ડીસાના સાંઈબાબા મંદિર નજીક એકત્રિત થયેલા કોંગ્રેસના કાર્યકરોએ આતંકવાદના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી. ડીસા શહેરમાં અલગ અલગ રહેણાંક સોસાયટીમાંથી 3 ચોરીઓની ઘટના સામે આવી છે. આ ત્રણેય ચોરીની ઘટનામાં અંદાજિત 2.5 લાખના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં આવેલી રહેણાંક સોસાયટીઓ હવે લોકોની માલમત્તા માટે સુરક્ષિત રહી નથી. વાત કરીએ શહેરમાં આવેલી કૃષ્ણકુંજ વિલા અને પદ્માવતી સોસાયટીની તો તસ્કરોએ આ બંને સોસાયટીના 3 મકાનોને નિશાન બનાવી મકાનોમાંથી 2.5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા છે. મકાન માલિકો ગરમીના કારણે રાત્રિ દરમિયાન મકાનની અગાસીમાં નીંદર લઈ રહ્યા હતા ત્યારે તસ્કરોએ નીચે મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે. સવારના જ્યારે મકાન માલિકો જાગ્યા અને તેમના મકાનમાં પ્રવેશ્યા ત્યારે તેમના મકાનનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને તપાસ કરતા મકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાદમાં મકાન માલિકોએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની આ ઘટનાની ઊંડી તપાસ હાથ ધરી છે. 7 તારીખે મારી મમ્મીએ મકાન રાખ્યું હતું અહીંયા મારી મમ્મી પપ્પાએ, બરાબર.
પછી એમને લગભગ પૂનમના દિવસે ગુરુ પૂનમના દિવસે માટલી મૂકી અને 12 તારીખે અહીંયા સામાન મૂક્યો. સામાન મૂકી અને સવારે 10 સાડા 10 વાગે સામાન આવ્યા પછી એમને રાત્રે આ બીના બની અંદાજે સોનું ચાંદી અને બધું ટોટલ થઈને 2 થી 2.5 લાખ રૂપિયાની વસ્તુ ગયેલી છે. અને મારો દરવાજો બહારથી બંધ કરી નાખ્યો હતો. હું સૂતેલો હતો અંદર અને સવારે મારા સામે વિજયભાઈ સાહેબ રહે છે એમને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને પછી મેં અંદર ચેક કર્યું. ચેક કરીને મેં પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જઈ અને સોસાયટીવાળા સાથે લઈ અને એમને બધાને સાથે મળીને ફરિયાદ મેં આપી છે. પછી આ ચેનલની અંદર આપ્યું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વેલાવાપુરાની સગીરાનું અપહરણ કરનાર સગીરાનો જ પિતરાઈ ભાઈ ઝડપાયો ધાંગધ્રાથી. પોલીસે કોર્ટમાં રજૂ કરવાની હાથ ધરી તજવીજ. જિલ્લામાં પ્રથમવાર ઈ-મેમોની પાલનપુરના એરોમા સર્કલથી શરૂઆત. 5 નાઇટ વિઝન હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા તમામ વાહનો પર રાખશે વોચ. અંબાજીના મહાપ્રસાદની મધુરતા જીએસટીના કડવા ઘૂંટ વચ્ચે પણ કાયમ. રો મટીરિયલના ભાવો વધવા છતાં પણ મહાપ્રસાદના ભાવોમાં નથી કરાયો કોઈ વધારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल। दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। 8 માસ અગાઉ ડીસા તાલુકાના વેલાવાપુરાથી સગીરાનું અપહરણ કરનાર યુવકને ડીસા તાલુકા પોલીસે સગીરા સાથે ધ્રાંગધ્રાથી ઝડપી પડ્યો છે। પોલીસે અપહરણકારની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં નૈતિક અધપતનની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। 8 માસ અગાઉ ડીસા તાલુકાના વેલાવાપુરા ગામની એક સગીરાનું પ્રવીણ દરબાર નામના તેના જ પિતરાઈભાઈએ અપહરણ કર્યું હતું। અપહરણ કર્યા બાદ પ્રવીણ દરબાર નામનો આ શખ્સ સગીરાને અલગ અલગ સ્થળો પર લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। પ્રવીણ દરબાર નામના સગીરાના પિતરાઈભાઈએ સગીરાનું અપહરણ કરતા સગીરાના પરિવારજનોએ ડીસા તાલુકાના પોલીસ મથકમાં પહોંચીને યુવક સાથે સગીરાનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાવી હતી। આ અપહરણની ઘટના બાદ પોલીસે સગીરાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા। ત્યારે પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા મળેલી બાતમી મુજબ પ્રવીણ દરબાર નામનો શખ્સ સગીરા સાથે ધાંગધ્રામાં હોવાની માહિતી મળતા ડીસા તાલુકાના પોલીસે ટીમ બનાવીને આ યુવકને ધાંગધ્રાથી ઝડપી પાડ્યો છે। પોલીસે સાથે સાથે સગીરાને પણ શોધી લાવી છે। અત્યારે સગીરાનું અપહરણ કરનાર આરોપી અને સગીરા અત્યારે ડીસા તાલુકા પોલીસ મથકમાં છે અને પોલીસ સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલી છે, તો યુવકને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ડીસામાં આજથી આદર્શ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 2 દિવસીય રમતોત્સવની શરૂઆત થઈ છે।
જેમાં અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વાત કરવામાં આવે ફેન્સિંગ સ્પર્ધાની તો આ રમતોત્સવમાં અંડર 19, અંડર 17 અને અંડર 14ના વિદ્યાર્થીઓ વચ્ચે મુકાબલો શરૂ થયો છે. આ ઉપરાંત આ રમતોત્સવમાં જુડો અને કબડ્ડીની રમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે કબડ્ડીની વાત કરીએ તો ડીસાની આદર્શ હાઈસ્કૂલ અને માલગઢની આદર્શ હાઈસ્કૂલ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. વર્ષ 2017-18 અનુસંધાનમાં આજ રોજ જિલ્લા કક્ષાની વિવિધ રમતોનું આયોજન આદર્શ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું, જેની અંદર અંડર 19 ફેન્સિંગ સ્પર્ધા, અંડર 17 ફેન્સિંગ સ્પર્ધા તેમજ અંડર 14 સ્પર્ધા, તદુપરાંત જુડો સ્પર્ધા અને સર્કલ કબડ્ડીનું આયોજન આજ રોજ અને ગઈકાલે 2 દિવસ દરમિયાન આદર્શ હાઈસ્કૂલ ડીસાની અંદર કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેલાડીઓ અહીંયા પાર્ટિસિપેટ થયા છે. સર્કલ કબડ્ડીની અંદર 4 ટીમોએ પાર્ટિસિપેટ થઈ ફાઇનલ સ્પર્ધા જે છે એ આદર્શ હાઈસ્કૂલ ડીસા અને આદર્શ હાઈસ્કૂલ માલગઢ વચ્ચે રમાનાર છે અને બાકીની જે ટીમો જે છે એમાંથી પસંદગી કરવામાં આવશે અને એ રીતે સમગ્ર જિલ્લાની અંદર શાળાકીય રમતોત્સવનું શુભ શરૂઆત થઈ છે અને એ રીતે સમગ્ર જિલ્લામાંથી જે ટીમો વિજેતા થશે એ રાજ્યકક્ષાએ રમવા માટે જશે. ગઈકાલની વાત કરું તો આજ દિવસ સુધી અમારી શાળામાંથી લગભગ 61 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષામાં પસંદગી પામ્યા છે અને અમે આશા અને અપેક્ષા રાખી શકીએ કે અમારા સંસ્થા અમને સાથ અને સહકાર અમને આપી રહી છે. અમારા પ્રિન્સિપાલ પણ અમને સાથ અને સહકાર આપી રહ્યા છે અને એ રીતે સૌથી મોટામાં મોટી જો સિદ્ધિ ગણીએ તો સોલંકી પ્રિયંકા જે છે એ અમારી શાળામાંથી જે ભારતની ટીમ સિંગાપુર મુકામે આવનારી મહિનાની 28 તારીખે જે જનાર છે એમાં સમગ્ર ભારતમાંથી 3જા નંબરે એ રહી છે અને અમારી શાળાનું, આપણા તાલુકાનું, બનાસકાંઠા જિલ્લાનું તેમજ સમગ્ર ગુજરાતનું નામ સમગ્ર ભારતની અંદર અને વિશ્વની અંદર એ પ્રકાશિત કરે એવી એની પાસે આશા રાખે છે, અપેક્ષા રાખે છે. જ્યારે ફેન્સિંગ સ્પર્ધામાં વિજેતા બનેલી ડીસાની આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ આજે જીત બાદ રોમાંચિત થઈ ઉઠી હતી. આજે અમારી શાળામાં ફેન્સિંગની સ્પર્ધા જિલ્લા કક્ષાની યોજવામાં આવી હતી અને તેમાં અમે વિજેતા થયા છે. અમારી સ્કૂલ આદર્શ વિજેતા થઈ છે તેમાં અને અમે રાજ્ય કક્ષાએ રમવા જવાના છીએ અને અમે આ ગેમ હું 6 વર્ષથી આ ગેમ રમું છું. મહારાષ્ટ્ર ખાતે ઇન્ટરનેશનલનું ટ્રાયલ આપવા હું ગઈ હતી. ત્યાં મારો સમગ્ર ભારતમાં 3જો નંબર આવ્યો છે અને મારી સાથી મિત્ર જીનલનો પણ ત્યાં નંબર છે અને અમારું બંનેનું સિલેક્શન થયું છે. અમારે સિંગાપુર રમવા જવાનું છે. ત્યાં એશિયન વર્લ્ડ કપનું ગેમ યોજાવાની છે અને હું અને મારી સાથી મિત્ર જીનલ એ અમે ભારત વતી ભારતની ટીમમાં રમવા જવાના છીએ. જિલ્લામાં પ્રથમવાર ઈ મેમોની શરૂઆત થઈ ચૂકી છે. બનાસકાંઠા પોલીસે એરોમા સર્કલ નજીક 5 નાઇટ વિઝન સીસીટીવી કેમેરા ગોઠવી અહીંથી પસાર થતા વાહન ચાલકો પર કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા નજર રાખી શકશે અને જો કોઈ વાહન ચાલક નિયમનો ભંગ કરશે તો સીધો તેના ઘરે ઈ મેમો પહોંચી જશે. પાલનપુર એરોમા સર્કલ પરથી પસાર થતા તમામ વાહનો ઉપર વોચ રાખવા માટે પોલીસ દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલા એરોમા સર્કલ ફરતે 5 નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. હાઈવે વિસ્તારમાં અવારનવાર ચોરી, મારામારી, તફડંચી સહિત લૂંટના બનાવ બને છે તેમજ વાહન દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવે છે, જેના સામે પોલીસ દ્વારા જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યારે ઘણીવાર વાહન ચાલકો દ્વારા પોલીસ પર લાંચ લેવાના ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસ દ્વારા વાહન ચાલકો સાથે પોલીસ કર્મીઓ દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ તમામ સમસ્યાઓ કે જે સૌથી વધુ પેચીદી હોય છે અને તેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવી પણ મુશ્કેલ બની જતી હોય છે, ત્યારે હવે આ સમસ્યાઓનો ઉકેલ સીસીટીવી કેમેરા લાગી જવાથી આવી જશે. આ ઉપરાંત હવે હાઈવે ઉપરથી નિયમ ભંગ કરી કોઈ પણ વ્યક્તિ પસાર થશે તો સીસીટીવી કેમેરાના માધ્યમથી ગાડી નંબર જાણી એકલવ્ય સોફ્ટવેરના આધારે વાહન ચાલકનું નામ, સરનામું જાણી નિયમ ભંગ કરનાર ચાલકને ઘરે ઈ મેમો મોકલવામાં આવશે. એરોમા સર્કલને ફરતે 5 નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ જિલ્લા ટ્રાફિકની કચેરીમાં બેસીને કરવામાં આવી રહ્યું છે. સીસીટીવી કેમેરા પોલીસને અનેક રીતે મદદરૂપ બની રહ્યા છે. પાલનપુર શહેરમાં જે અગત્યના પોઈન્ટ છે એમાં એરોમા સર્કલ ખૂબ જ અગત્યના જે ટ્રાફિક પોઈન્ટ છે અને એ જંકશન પણ છે. અહીંયા લોકફાળાથી ટ્રાફિકને વોચ કરવા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે અને આ સીસીટીવી કેમેરા ડે અને નાઇટના છે અને
એની ક્લેરિટીમાં ગાડીના નંબર પણ જોઈ શકાય અને આપણા જિલ્લામાં કોઈ પણ જગ્યા માન લો ધારો કે કોઈ બનાવ બને અને એને અહીંયાથી પસાર થાય તો એની ગાડી નંબર અને ડિટેલ અહીંયાથી મળી શકે છે અને અહીંયાની જે ટ્રાફિકની જે સમસ્યા છે એની પણ મોનિટરિંગ અહીંયાથી સારી રીતે થઈ શકે છે. તો આ જે સીસીટીવી કેમેરા જે ગોઠવાયા છે આનાથી જે ટ્રાફિકની સમસ્યા અને જે ગુના ડિટેક્ટ કરવામાં પોલીસને મદદ મળશે અને પ્રજાને પણ એનો લાભ મળશે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અંબાજીના મહાપ્રસાદની મધુરતા જીએસટીના કડવા ઘૂંટ વચ્ચે પણ કાયમ. રો મટીરિયલના ભાવો વધવા છતાં પણ મહાપ્રસાદના ભાવોમાં નથી કરાયો કોઈ વધારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જીએસટીને લઈ દેશમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે યાત્રાધામે તેમાંથી કેવી રીતે બાકાત રાખી શકાય. ત્યારે વાત કરીએ યાત્રાધામ પર આપવામાં આવતા પ્રસાદની તો તેના પર જીએસટી લાગશે નહીં. જીએસટી લાગુ પડી ગયો છે પરંતુ યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજીમાં પ્રસાદમાં ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલું શક્તિપીઠ અંબાજી ધાર્મિકતાની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે. અંબાજીમાં ભક્તો માટે તૈયાર કરવામાં આવતા મહાપ્રસાદનું અનેરું મહત્વ છે પરંતુ જીએસટીની અસર તમામ જગ્યા પર જોવા મળતી હોવા છતાં અંબાજીના મહાપ્રસાદ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. જીએસટીના લીધે પ્રસાદ બનાવવા માટે વપરાતા રો મટીરિયલની કિંમતોમાં વધારો થવા છતાં અંબાજીમાં મહાપ્રસાદની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. જીએસટી બાદ પણ મહાપ્રસાદની કિંમત યથાવત રહેતા અંબાજી મંદિરના વહીવટદાર RK પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અંબાજી મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે અને સરકાર દ્વારા પ્રસાદના ભાવોમાં વધારો કરવા માટે કોઈ પણ પ્રકારની સૂચના મળી ન હોવાના લીધે પ્રસાદની કિંમત યથાવત છે. અંબાજી ખાતે હજારો દર્શનાર્થીઓ દરરોજ ત્યાં દર્શન કરવા આવતા હોય છે અને નોમિનલ ભાવથી અમને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. જીએસટી લાગુ થયા પછી પણ અંબાજીમાં એ જ ભાવે પ્રસાદનું વિતરણ થાય છે. સરકારશ્રીની જે પણ સૂચના હશે એ પ્રમાણે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કામગીરી કરશે. હાલ પૂરતા ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી અને એ જ ભાવે પ્રસાદનું વિતરણ થાય છે. જય અંબે. રો મટીરિયલની ભાવ વધ્યા છે તો એના કારણે કોઈ ભાવ વધારો થશે? ના, હાલ પૂરતો કોઈ ભાવ વધારો નથી પણ સરકારશ્રીની જે સૂચના હશે તે પ્રમાણે અમે કામગીરી કરીશું. સરકાર દ્વારા અત્યારે જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે અને તેની અસરના ભાગરૂપે અત્યારે તમામ ચીજ વસ્તુઓ ભાવોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરંતુ વાત કરવામાં આવે છે દેવસ્થાન પ્રસાદની તો તેના ભાવોમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
પ્રસાદ બનાવવા માટે જે રો મટીરિયલ વપરાય છે તેના ભાવમાં પણ વધારો થયો હોવા છતાં અંબાજીમાં પ્રસાદની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી। ત્યારે આગામી સમયમાં પ્રસાદીના રો મટીરિયલની કિંમતમાં થયેલા ભાવ વધારાને પગલે પ્રસાદની કિંમતમાં પણ વધારો થાય તો નવાઈ નહીં। ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। પવિત્ર લોકમાતા બનાસને અપવિત્ર કરી રહી છે ડીસા નગરપાલિકા અને ડીસાના તબીબો। પર્યાવરણ વિભાગની નદીને દૂષિત ન કરવાના કાયદાનું થઈ રહ્યું છે ઉલ્લંઘન। વેલાવાપુરાની સગીરાનું અપહરણ કરનાર સગીરાનો જ પિતરાઈ ભાઈ ઝડપાયો ધાંગધ્રાથી। પોલીસે કોર્ટમાં રજૂ કરવાની હાથ ધરી તજવીજ। જિલ્લામાં પ્રથમવાર ઈ મેમોની પાલનપુરના એરોમા સર્કલથી શરૂઆત। 5 નાઇટ વિઝન હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા તમામ વાહનો પર રાખશે વોચ। અંબાજીના મહાપ્રસાદની મધુરતા જીએસટીના કડવા ઘૂંટ વચ્ચે પણ કાયમ। રો મટીરિયલના ભાવો વધવા છતાં પણ મહાપ્રસાદના ભાવોમાં નથી કરાયો કોઈ વધારો। તો હતા અત્યાર સુધીના સમાચારો। વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।